હા. પ્રણામ ગુરુજી. શુદ્ધરક્ષાનો શંખનાદ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ. ઓ દેવાદિદેવા કરું તારી હું સેવા, હો દેવાદિદેવા કરું તારી હું સેવા. વંદે 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 શુદ્ધજ્ઞાનમ 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 વંદે શાસનમ
આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વધર્મમાં તુલ્ય છે. સૂરીશ્વરોનો શ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે. વંદે શુદ્ધ જ્ઞાનમ વંદે શુદ્ધ જ્ઞાનમ વંદે 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 શુદ્ધ જ્ઞાનમ. પ્રણામ ગુરુજી. પ્રણામ નમો નમો. પ્રણામ સર. નમો પ્રણામ નમો. ગુરુજી. નમો. પ્રણામ ગુરુજી. નમો નમઃ. સતામાં છો ગુરુજી. પ્રણામ પ્રણામ ગુરુ સાતામાં. પ્રણામ ગુરુજી, નમો નમઃ. પ્રણામ નમો નમો. પ્રણામ નમો નમઃ. કર્મગ્રંથ 5. કર્મગંધ 5 એના પહેલાના ક્લાસમાં આપણે પરાવર્તમાન અને અપરાવર્તમાન આ બંને બે પ્રકૃતિની વાત કરી. પરાવર્તમાન એટલે શું અને અપરાવર્તમાન એટલે શું? પરાવર્તમાન એટલે જે પ્રકૃતિઓ બીજી પ્રકૃતિઓના બંધ કે ઉદયને અટકાવીને પોતાના બંધ કે ઉદયને અટકાવે, શરૂ કરે. જે પ્રકૃતિઓ બીજે પ્રકૃતિના બંધ કે ઉદયને અટકાવીને પોતાના બંધ કે ઉદયને શરૂ કરે કે દેખાડે કે બતાવે તે પરાવર્તમાન પ્રકૃતિ કહેવાય. અને અપરાવર્તમાન પ્રકૃતિ કે જે પ્રકૃતિ બીજાના બંધ કે ઉદયને અટકાવ્યા વિના પોતાના બંધ કે ઉદયને બતાવી શકે, દેખાડે.
તેની અપરાવર્તમાન પ્રકૃતિ કહેવાય. 29 અપરાવર્તમાન છે અને 91 પ્રકૃતિ પરાવર્તમાન છે. દ્રષ્ટાવન્ય 5 એમાં પરસ્પર પાંચે નિદ્રા એક સાથે ઉદયમાં હોતી નથી. એને આ રીતે ઉદયમાં લાવવા હોય ત્યારે કોઈ પણ એક જ આવે. બીજી આવી જાય નિદ્રા તો પહેલી જતી રહે. એ જ પ્રમાણે વેદનીય બે. તો શાતા અશાતા પરાવર્તમાન છે. ગોત્ર બે ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર પરાવર્તમાન છે. આયુષ્ય 4 પરાવર્તમાન છે. મોહનીયની 23 પ્રકૃતિ એ પણ પરાવર્તમાન છે અને નામકર્મની 55 પ્રકૃતિ એ પણ પરાવર્તમાન. પણ કયા વિષયમાં એ પરાવર્તન છે? તો 5 નિદ્રાની વાત કરીએ તો ઉદયમાં. બંધમાં તો સાથે બંધાય, બરાબર, ધ્રુવબંધી પ્રકૃતિ છે. પણ ઉદયમાં તો અલગ અલગ જ હોય. વેદનીયમાં શાતા અને અશાતા બંને પ્રકૃતિ બંધમાં અને ઉદયમાં પરાવર્તમાન છે. ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર પણ બંધમાં અને ઉદયમાં પરાવર્તમાન છે. હાસ્ય વગેરે જે 4 કર્મ છે, વેદત્રિક છે, એ બંધમાં અને ઉદયમાં બંનેમાં પરાવર્તમાન છે. કારણ કે હાસ્ય, રતિ, આ બધા જે કર્મો છે એ બધા એક સાથે બંધાતા નથી. નવ કસાય જે છે એ કઈ ધ્રુવબંધી નથી. 16 કસાય એ જ ધ્રુવબંધી છે. મિથ્યાત્વ મૌન્ય ધ્રુવબંધી છે. ભય જુગુપ્સા ધ્રુવબંધી છે. હાસ્ય, રતિ, અરતિ, શોક એ કઈ ધ્રુવબંધી નથી. અને 3 પ્રકારના વેદ પણ કોઈ ધ્રુવબંધી નથી. કારણ કે એક સમય એક જ વેદ બંધાય, એક જ ઉદયમાં હોય. તો આ રીતે હાસ્ય, રતિ, શોક, અરતિ એ બંધમાં પણ અને ઉદયમાં પણ પરાવર્તમાન છે. વેદ 3 એ પણ બંધમાં અને ઉદયમાં પરાવર્તમાન છે. એક બંધાય તો બાકીના ન બંધાય, એક ઉદયમાં તો બાકીના ઉદયમાં ન હોય. પંચાવન નામકર્મની વાત કરીએ તો એમાંથી 51 પ્રકૃતિ જે છે બંધમાં અને ઉદયમાં બંનેમાં પરાવર્તમાન છે. ગઈકાલે આની જ વાત કરતા હતા. બાકીની જે 4 પ્રકૃતિ છે, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, જો કે આ સ્થિર, અસ્થિર, શુભ અને અશુભ આ જે પ્રકૃતિ છે એ ધ્રુવોદય પ્રકૃતિ છે. 4 પ્રકૃતિ ધ્રુવોદય છે, એટલે સાથે ઉદયમાં હોઈ શકે છે પણ બંધમાં સાથે ના હોય. કાં તો સ્થિર કાં તો અસ્થિર, બેમાંથી એક જ બંધાય. શુભ કાં તો અશુભ, બેમાંથી એક જ બંધાય. ઉદયમાં તો 4 સાથેમાં હોઈ શકે. આ રીતે માત્ર બંધમાં પરાવર્તમાન હોય એ માત્ર સ્થિર, અસ્થિર, શુભ, અશુભ 4 કર્મ જ છે. બંધમાં અને ઉદયમાં બંનેમાં પરાવર્તમાન છે એવી ઘણી પ્રકૃતિઓ છે. આ 2 પ્રકૃતિ, આ 23 પ્રકૃતિ, આ 4 પ્રકૃતિ, આ 51 પ્રકૃતિ અને આ 2 પ્રકૃતિ બંધમાં અને ઉદયમાં બંનેમાં છે પરાવર્તમાન. માત્ર ઉદયમાં પરાવર્તમાન હોય એ નિદ્રા 5, કસાય 16 આ પરાવર્તમાન છે ઉદયમાં. કારણ કે એક ઉદય હોય તો બાકીના નો ઉદય ન હોય. એટલે કે માનીએ કે ક્રોધનો ઉદય, 4 ક્રોધનો ઉદય હોય તો બાકીની પ્રકૃતિઓ એટલે માન, માયા અને લોભ એટલે 12 પ્રકૃતિ ઉદયમાં ન હોય. સ્વજાતીય ક્રોધ બધા ઉદયમાં હોઈ શકે છે. એટલે અનંતાનુબંધી ક્રોધ ઉદયમાં હોય તો પ્રત્યાખ્યાની સંજ્વલન પણ ઉદયમાં હોય.
પણ એ ક્રોધ ઉદયમાં હોય તો માન માયા લોભ એ ઉદયમાં ન હોય, પણ બંધાય સાથે. ક્રોધ ઉદયમાં હોય, બરાબર, તો બંધાય સાથે, બધી પ્રકૃતિ બંધાય. કારણ કે 16 પ્રકૃતિ કેવી બતાવી છે? ધ્રુવબંધી. એટલે હું ક્રોધ કરતો હોઉં તો ક્રોધ જ ઉદયમાં હોય. અને પહેલા ગુણસ્થાને કે હોવું તો 4 ક્રોધ ઉદયમાં હોય. બંધાય 16 પ્રકૃતિ. બંધાય તો 16 પ્રકૃતિ. પણ 12 પ્રકૃતિ એવી છે કે તે સમય ઉદયમાં ન હોય. એટલે 16 કસાયમાંથી કોઈ પણ 4 કસાય વધુ ને વધુ ઉદયમાં હોઈ શકે છે. કોઈ પણ 4. બંધમાં તો 16 હોય, બંધાય તો 16. આ વધુ ને વધુ 4 ઉદયમાં હોય, બંધમાં તો 16 હોય. હવે ઉપરના ગુણસ્થાનકે જઈએ. આ પહેલા ગુણસ્થાનકની વાત કરી. હું હવે બીજા ગુણસ્થાનકે જાઉં તો પણ આ જ પોઝિશન છે. ત્રીજા ગુણસ્થાનકે જાઉં તો 3 ક્રોધ અથવા 3 માયા અથવા લોભ, માન માયા કે લોભ, ક્રોધ અથવા માન કે માયા કે લોભ, એ રીતે 4. પણ અનંતાનુબંધી ક્રોધ ઉદયમાં ન હોય. હવે આ રીતે કસાયની 2 રીતે ગણતરી તમે કરી શકો છો. અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ, અપ્રત્યાખ્યાને ક્રોધ માન માયા લોભ, પ્રત્યાખ્યાને ક્રોધ માન માયા લોભ અને સંચાલન ક્રોધ માન માયા લોભ. તો ત્રીજા ગુણસ્થાને કે અનંતાનુબંધીના ક્રોધ માન માયા લોભ ઉદયમાં નથી, પણ ક્રોધ માન માયા લોભ ઉદયમાં આગળના ગુણસ્થાને કે હોઈ શકે. એટલે જેમ કે અપ્રત્યાખ્યાનીય ક્રોધ ઉદયમાં હોય તો પ્રત્યાખ્યાનીય સંચાલન ક્રોધ પણ ઉદયમાં હોય. તો બાકીની એટલે બાકીના 8 કસાય ઉદયમાં ન હોય. એટલે કે પ્રત્યાખ્યાનીય 4 અને સંજોલન 4 એ ઉદયમાં ન હોય. એક ઉદયમાં હોય તો બાકીના ઉદયમાં નહીં સમજવાનું. એટલે આને એક વ્યવસ્થિત સમજવું પડે. હું તમને આ રીતે બીજી રીતે બનાવું. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજલન, અને આ રીતે ક્રોધ, આ જ રીતે માન, આ જ રીતે માયા, બરાબર, અને લોભ. આ રીતે આ 16 કસાય છે. આવા 16 કસાય છે. હવે ત્રીજા ગુણસ્થાનકે અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ ઉદયમાં ના હોય, બરાબર છે. પણ ત્રીજા ગુણસ્થાનકે 3 ક્રોધ ઉદયમાં હોઈ શકે છે. આમ 3 અને આમ તમે જુઓ તો 4 પ્રકૃતિ છે. ક્રોધ પણ કોઈકને ક્રોધ હોય, કોઈકને માન હોય, કોઈકને માયા હોય, તો કોઈકને લોભ હોય. તો આપણે ગણતરી અત્યારે આ પ્રમાણે કરીએ છીએ, ઉલટી. આમ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાની અને સંજોલન, આ રીતે આપણે ગણતરી કરીએ છીએ. તો ત્રીજા ગુણસ્થાનકે 3 ક્રોધ ઉદયમાં હોય, અથવા 3 માયા અથવા 3 માન અથવા 3 લોભ ઉદયમાં હોય. એટલે કોઈ એક 4 માંથી એક ઉદયમાં હોય તો એની 3 પ્રકૃતિ સમજવાની. તો બાકીની 9 પ્રકૃતિ ઉદયમાં ન હોય. એટલે આ પ્રકૃતિ ઉદયમાં ન હોય. ઉપરની 4 તો ઉપરની 4 પહેલીથી આપણે કાઢી નાખી છે. એટલે આ 9 અને 10, 11, 12 અને 13 પ્રકૃતિ ઉદયમાં ના હોય. બાકીની 3 પ્રકૃતિ ઉદયમાં હોય. એટલે 16 માંથી 3 ઉદયમાં, બાકી બધી અનુદયમાં. આ રીતે સમજી શકાય છે. એમાં પણ પાછી રસોદય નથી, પ્રદેશોદય છે પાછો. એટલે ઘણું બધું કહેવાય જેવું હોય. એટલે આટલું બધું નથી કહેતો, સમજી લેજો. માત્ર બંધમાં જ પરાવર્તમાન હોય, હે ના, એવી 91 માંથી 4 પ્રકૃતિ જ છે. સ્થિર, અસ્થિર, શુભ અને અશુભ. ઉદયમાં નથી. ઉદયમાં એ પરાવર્તમાન નહીં, એ અપરાવર્તમાન છે, સાથે ઉદયમાં હોઈ શકે છે. માત્ર ઉદયમાં પરાવર્તમાન હોય તો એ 16 કસાય
અને 5 છે નિદ્રા. અને કે એ બધાનો સ્વભાવ છે, એ કસાયનો અને નિદ્રાનો સ્વભાવ છે કોઈ પણ એક જ ઉદયમાં હોય એક સમય, બધા ઉદયમાં ના હોય. અને બાકીના જે કર્મો છે એ બંધમાં પણ અને ઉદયમાં પણ બંનેમાં પરાવર્તમાન છે. કોઈને પ્રશ્ન? સર પ્રણામ. હમ. બોલો. બોલો સર, આપણે આમાં જેટલી પ્રકૃતિ બતાવી એ એક ભાવને આશરે આપણે કેટલી પરાવર્તમાન ગણી શકાય? એક ભાવની આશ્રય, હા, વાંધો કાંઈ નથી. એક ભાવમાં બોલો, અનેક ભાવમાં બોલો, કાંઈ વાંધો નથી. એમ નહીં સર, જો એમ જો ઉચ્ચ ગોત્રો અને નીચ ગોત્રો એક ભાવમાં બી પરાવર્તમાન થાય છે, સ્થિર હા, અસ્થિર એ થાય છે. હાસ્ય હા, વેદ તો થાય નહીં ને એક ભાવમાં તો થાય નહીં. થઈ ગતિ શકે. જાતિ એ થાય બધું થાય એક થાય ભાવમાં થાય ન એક થાય ને, ભાવ એટલે થઈ એક મિનિટ, કોને એને કીધું ના પાડી? થાય ને, કેમ ન થાય? કોઈ જાદુ ટોના આદિ કરે અને અ પુરુષને નપુંસક બનાવી દે તો નપુંસક વેદનો ઉદય થઈ ઓ જાય ને. હા, થઈ જાય, થઈ જાય, બરોબર. તો હવે સર આ એક ભાવ એક બોલો જે કે છે બે ભાવ, આ ભાવની અપેક્ષા એ કોઈ છે નહીં. આ ભાવની અપેક્ષા તમને નથી બતાવ્યું, કર્મની અપેક્ષા બતાવ્યું. એક ગમે ત્યારે ચેન્જ થઈ શકે છે. બરાબર. ગમે ત્યારે ચેન્જ થઈ શકે, બરોબર. સર હમણાં તમે એવું કીધું કે અનંતાનું બંધી ઉદયનો પણ પ્રદેશોદય હોય, તો એ તો ખાલી હા એમાં જ આવશે ને, મૌન્ય કર્મ પ્રદેશોદય, બાકી તો કોઈ કર્મ પ્રદેશોદય તો ન આવે ને? ના, ના આવે. ના આવે ને. મૌનિયમાત અને ઓકે, ચારિત્ર પ્રણામ મૌનિયમાત, સર. ચારિત્ર મૌનિયમાત, બીજે ક્યાંય નહીં. આ રીતે આપણે પરાવર્તમાન અને અપરાવર્તમાનની વાત કરી. ગાથા નંબર 18 અને 19 પર ચાલુ. ગુરુજી, દર્શન મૌન્યમાં બી થાય ને પ્રદેશ શું ઉદય? થાય? દર્શન મૌનિયમાં શું થાય? જયારે સંકિત મૌન્ય નો ઉદય હોય ત્યારે મિશ્ર મૌન્ય અને મિથ્યાત્મ મૌન્ય પ્રદેશ ઉદય થી હોય ને એમાં સંયોગક્ષમ સંકિત માં જયારે બરાબર છે. 4, 16, 17, 20, 32. હવે આ જે વસ્તુ બતાવી છે ને, આ 91 અને આ 29, કેટલી પ્રકૃતિ થાય? 91 અને 29, 120. 120. હા, હવે આ 120 એટલે બંધની અપેક્ષા છે. બરાબર છે. બંધમાં 120 પ્રકૃતિ બતાવે અને 120માં મિશ્ર મૌન્ય અને સમ્યક તો મૌન્ય છે જ નહીં, એટલે નથી બતાવ્યું. ખ્યાલ આવ્યો? હા સમજાઈ ગયું ગુરુજી. હા, એટલે નથી બતાવ્યું. બાકી હવે દર્શન મોહનીય ત્રિ, એની તમે અલગથી વિચારણા કરો. તમે જો અહીંયા મિથ્યાત્વ તો નિયમમાં બતાવ્યું છે ભાઈ, એ અપરાવર્તમાન છે, એ બીજા કોઈકને અટકાવતું નથી. એ પોતે ઉદયમાં, તો એ પોતાની સાથે બધા કર્મ ઉદયમાં હોઈ શકે, એ પોતાને બીજા કોઈને અટકાવતું નથી, એમ આવી જાય. હા, પણ હવે આ ત્રણની અલગ વિવક્ષા કરી. હવે માનો કે સત્તામાં ત્રણેય વસ્તુ છે. તો મિથ્યાત્વ મોહની એ જ, પણ મિશ્ર મોહની અને એ બીજી પણ સાથે વાત કરું કે મિશ્ર મોહની અને સમ્યક તો મોહનીયમ, આ બંને કર્મોનો ઉદય એ મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયને અટકાવે જો પહેલેથી ચોથા ગુણસ્થાને કે ત્રીજા ગુણસ્થાને કે આવે તો. પણ ત્યાં ગુણસ્થાનકનું મહત્વ છે, એટલા માટે મિથ્યાત્વ પોતે જ જાય છે. મિથ્યાત્વ એ પોતે જ જાય. પહેલા ગુણસ્થાનકના અંતે જ એનો ઉદય વિચ્છેદ થઈ જાય છે. હવે એ ઉદયમાં ના હોય તો કોકને તો ઉદયમાં આવવું જ પડે. તો પછી મિશ્ર મુનિ આવી જાય ત્રીજા ગુણસ્થાને, ચોથા ગુણસ્થાને. સમ્યક તો મુનિ ઉદયમાં આવી છે. પણ આને આ રીતે કઈ વિચારી શકો, કોઈ ખોટું નથી. કારણ કે પહેલા ગુણસ્થાનકથી ચોથા ગુણસ્થાને કે આવે તો સમ્યક તો મુનિ ઉદય થયો, તો મિથ્યાત્વ મોહનીય અટકી ગયું. બાકી તમે જુઓ, મિશ્ર મોહનીયની તાકાત નથી કે મિથ્યાત્વને અટકાવી શકે. બરાબર છે. અને મિશ્ર મોહનીને પણ તાકાત નથી એ જ પ્રમાણે કે મિથ્યાત્વને અટકાવી શકે. જ્યાં ના સમ્યક તો મોહનીય ના મિશ્ર મોહનીય, બંનેની તાકાત નથી કે મિથ્યાત્વને અટકાવી શકે. પણ તે ગુણની પ્રાપ્તિ જ મિથ્યાત્વને અટકાવે છે. અને સમ્યક તો મોહનીય તે સમયે ઉદયમાં આવે છે. ત્રીજા ગુણસ્થાને કે મિશ્ર મોહનીય ઉદયમાં આવે છે. એ ગુણની પ્રાપ્તિ જ મિથ્યાત્વને અટકાવે છે. છતાં આપણે એ બોલવું હોય તો કઈ ખોટું નથી.
બાહ્ય રીતે કઈ ખોટું બનતું નથી. આપણે મિશ્ર મુનિ સમ્યક્ત મુનિ પર વિચારણા કરી લઈએ સાથે, હે ને? કારણ કે ઉદયમાં 122 પ્રકૃતિ, અહીંયા 120 પ્રકૃતિની અપેક્ષા બતાવી. તો બરાબર છે કે મિથ્યાત્વ હોય ત્યારે બે ઉદયમાં ના હોય. સમ્યક્ત મુનિ ઉદય બાકીના બે ઉદયમાં ના હોય, મિશ્ર મુનિ તો બાકીના બે ઉદયમાં ન હોય. જો કે બંધમાં તો છે જ નહીં આ પ્રકૃતિ. અને ઉદયમાં આ રીતે આ બે પ્રકૃતિ, એટલે 23 ના બદલે તમારે 25 સમજવી પડે, હે ને? મિથ્યાત્વ મને અહીંયા અપરાવર્તમાન કર્યું એ બંધની અપેક્ષાએ. તો તમે ઉદયની અપેક્ષાએ આ ટેબલને તમે વિચારો તો 29 ના બદલે અહીંયા 28 થશે, અને 91 ના બદલે અહીંયા 92 94 થઈ જશે. અહીંયા 23 ના બદલે 26 થઈ જશે. ઓકે, 3 અહીંયા પ્લસ થઈ જશે ઉદયની અપેક્ષા. અને ત્યારે આપણે મિથ્યાત્વ મોનિય, મિશ્ર મોનિય અને સમ્યક્ત મોનિય, મિશ્ર મોનિય અને સમ્યક્ત મોનિય તો બંધાતું જ નથી. તો ઉદયની અપેક્ષા આપણે વિચારીએ તો ઉદયની અપેક્ષા 3 પરાવર્તન, બરાબર. પણ અહીંયા જે પણ પુણ્ય પ્રકૃતિ, પાપ પ્રકૃતિ કે પછી ધ્રુવબંધી, અધ્રુવબંધી, આ જે પણ પ્રકૃતિઓ બતાવી છે એ તમામ પ્રકૃતિઓ બંધની અપેક્ષાએ જ બતાવી છે. માટે અહીંયા એને બંનેને વિવક્ષા નથી કરી. કદાચ કોઈકના મનમાં આવો પ્રશ્ન હતો, આ બેને કેમ અહીંયા નથી મૂક્યું? બસ આના કારણે. ગુરુજી, આપણે પ્રદેશ ઉદય નું શું કીધું? એટલે પ્રદેશ ઉદય બી નહીં ગણવાનો ને, વિપાક ઉદય ની જ સમજવાનું ને. કોનો? આજે આપણે ઉદયમાં પરાવર્તમાન માનીએ છીએ એ પ્રકૃતિનો, એટલે પ્રદેશ ઉદય હોય તો પણ નહીં સમજવાનું ને, એમ વિપાક ઉદયમાં જ સમજવાનું ને પરાવર્તમાન એમ. હા, વિપાક ઉદય છે, રસોદય. હા પ્રદેશ ઉદય ને રસોદય. હા હા, રસોદય જ સમજવાનું. બાકી તો અંદર અંદર શાતામાંથી અશાતા, ઉચ્ચ ગોત્રમાંથી નીચ ગોત્ર, આવું બધું તો ચાલતું જ હોય. એ રસોદયની અપેક્ષા જ સમજ. હવે આપણે આગળ વધીએ. ગાથા નંબર 19, 20 અને 21, જેની અંદર ક્ષેત્ર વિપાકી, ભવ વિપાકી, પૂતગલ વિપાકી અને જીવ વિપાકી બતાવે છે. સૌથી પહેલા આપણે જીવ વિપાકીની વાત કરી લઈએ. સૌથી વધુ પ્રકૃતિ જીવ વિપાકી જ બતાવી છે. તો જીવ વિપાકી એટલે આમ તો જોવા જઈએ તો 120 બધી જ પ્રકૃતિ જીવ વિપાકી જ છે. જીવ જ બાંધે તે જીવ જ એને ઉદયમાં લાવે છે, જીવ જ ભોગવે છે, બધું જીવ જ કરે છે. પણ કેટલીક પ્રકૃતિની પોતાની અલગ વિશેષતા, એની પોતાની અલગ વિશિષ્ટતા દેખાડવા આ અમુક પ્રકૃતિઓને અલગ કરે છે. જો કે બાકીની બધી જીવ વિપાકી, તો થોડીક જે વિશેષતા છે ને એ આપણે પહેલા જોઈ લઈએ. તો ક્ષેત્ર વિપાકી, ભવ વિપાકી, પૂતગલ વિપાકી, જે માત્ર એક ભવમાંથી બીજા ભવમાં જતા જ, એટલે કે 14 રાજરૂપી જે ક્ષેત્ર છે એના જે આકાશ પ્રદેશો છે, એ આકાશ પ્રદેશ અનુસાર જ્યારે ગતિ કરતો ત્યારે જ એ ઉદયમાં હોય જીવને, એવી પ્રકૃતિ ક્ષેત્ર વિપાકી પ્રકૃતિ. એ 4 જ છે, માત્ર 4 અનુપૂર્વી કરવા, બરાબર. તો આ 4 કર્મની અંદર વિશેષતા શું છે? તો વિશેષતા એ છે, જો કે તમામ પ્રકૃતિ 120 પ્રકૃતિ જીવ વિપાકી છે, છતાં પણ ક્ષેત્ર વિપાકી એ જીવનું એક ક્ષેત્ર બતાવે છે. એક ક્ષેત્રમાં હોય ને, આ રીતે ચાલતો હોય ને, તો જ એનો ઉદય સમજવો, બાકી નહીં. તો ક્ષેત્ર વિપાકી એક ભવમાંથી બીજા ભવમાં જતા પ્રકૃતિ, આ 4 પ્રકૃતિ ઉદયમાં આવે, માટે એને ક્ષેત્ર વિપાકી પ્રકૃતિ કહેવાય. એક ભવ વિપાકી, ભવમાં જીવડાવનાર આપણને. કોણ જીવડાવે છે? તો 4 પ્રકારના આયુષ્ય: નરક આયુષ્ય, ત્રિયન આયુષ્ય, મનુષ્ય આયુષ્ય, દેવ આયુષ્ય. 4 આયુષ્ય અને 4 ક્ષેત્ર, એટલે 4 આ રીતે ભવ વિપાકી, જે ભવમાં જીવડાવે. ક્ષેત્રમાં એટલે આકાશ પ્રદેશ અનુસાર જ્યારે ગતિ કરતા ત્યારે જ ઉદયમાં હોય, તો એ ક્ષેત્ર વિપાકી. 4 ભવ વિપાકી, અને બાકી પૂતગલ વિપાકી, શરીર સંબંધી. શરીર હોય ત્યારે ઉદયમાં હોય, 5 શરીર હોય ત્યારે ઉદયમાં, 3 અંગો, 5 સંગયન, સંસ્થાન, વર્ણાદિ, ચતુષ્ક. કારણ કે આ બધા કર્મનો ઉદય શરીર હોય ત્યારે જ હોય. અગુરુ લઘુ નામ કર્મ, ઉપઘાત કર્મ, પરાઘાત નામ આતપ કર્મ, ઉદ્યોત કર્મ, નિર્માણ કર્મ, એ જ પરથી પ્રત્યેક અને સાધારણ કર્મ, સ્થિર અને અસ્થિર કર્મ, શુભ અને અશુભ કર્મ. આ 36 પ્રકૃતિ એવી છે કે શરીરની સાથે જ ઉદયમાં હોય.
અને એને ઉદયમાં લાવવા માટે શરીરની જરૂર પડે. બરાબર? તો આ રીતે આ 36 પ્રકૃતિ એ કેવી છે? તો પૂદગલ વિપાકી. અને એ સિવાયની તમામ પ્રકૃતિ એ કેવી છે? 78 પ્રકૃતિ બાકીની. તો એ પ્રકૃતિ છે જીવ વિપાકી. એટલે કે આ સીધો સંબંધ હે ને જીવની સાથે રાખે છે. એને કોઈ શરીર હોય કે ના હોય એને કોઈ લેવા દેવા નથી. પછી એ જ પ્રમાણે એ ભવમાં જીવે છે કે એક ભવમાંથી બીજા ભવમાં જાય છે એવી કોઈ વિશિષ્ટતાની એની કોઈ જરૂર નથી. એ દરેક સમય ઉદયમાં હોય. જેમ કે 5 જ્ઞાનાવરણ્ય કર્મ. હવે એક ભવમાંથી બીજા ભવમાં જતો ત્યારે એ ઉદયમાં હોય. જીવતો હોય નરકમાં ત્યારે ઉદયમાં હોય, જીવતો હોય દેવલોકમાં ત્યારે ઉદયમાં હોય, શરીર હોય ત્યારે ઉદયમાં હોય, શરીર ન હોય ત્યારે ઉદયમાં હોય. બધા સ્થાને નિયમ ધ્રુવબંધી પ્રકૃતિ જ છે. એટલે 4 ક્ષેત્ર વિપાકી, 4 ભવ વિપાકી, 36 પૂદગલ વિપાકી, એ સિવાયની 78 પ્રકૃતિ એ જીવ વિપાકી તમારે ગણવી. હવે વિપાકની વાત આવે એટલે ઉદયની વાત આવે. તો અહીંયા ઉદયની અપેક્ષાએ પ્રકૃતિની સંખ્યા ગણવી પડે. તો 4 + 4 + 36 + 78 કરો તો તમારે થાય બરાબર 122 પ્રકૃતિ. પ્રણામ ગુરુજી. ગુરુજી, હા બોલો. ગુરુજી, આ અગુરુ લઘુ ઈ એક કર્મની પ્રકૃતિ પણ છે અને અગુરુ લઘુ ઈ આત્માનો ગુણ પણ છે. તો બંનેમાં થોડોક તો કંઈક ડિફરન્સ હશે ને? જ્યારે બી કરવા જાય ત્યારે બહુ ઘોટાળો થઈ જાય છે મારે તો એમ. નહીં કરો. હા, કઈ વાંધો નહીં, કોઈ ઘોટાળો નહીં કરવાનો. જુઓ, અગુરુ લઘુ આ જે ગુણ છે એ કયા કર્મના ક્ષયથી પ્રગટે છે? ગોત્ર કર્મના ને? હા, બરાબર છે, ગોત્ર કર્મ. અને અહીંયા જે અગુરુ લઘુ નામ કર્મ છે એ નામ કર્મની પ્રકૃતિ છે. એટલે બંને ગુણધર્મ અલગ અલગ છે. અહીંયા અગુરુ લઘુ એ શરીરની સાથે સંબંધ ધરાવે છે. એટલે પોતાનું શરીર પોતાને ભારે પણ ન લાગે ને હલકું ના લાગે એવું આપણને એ ભવમાં જીવડાવે. પોતાનું શરીર ભારે ને હલકું ન લાગે એ અગુરુ લઘુ નામ કર્મ એ શરીરની સાથે ઉદયમાં હોય. એટલે શરીર આપણે હલકું ના લાગે ભારે ન લાગે. પણ પેલું જે ગોત્ર નામ કર્મનો સંપૂર્ણ ક્ષય કરે, અઘાતી કર્મ છે, 14મા ગુણસ્થાના અંતમાં એ કર્મ સંપૂર્ણ નાશ થાય. એટલે આત્માનો જે અગુરુ લઘુ ગુણ છે એ ગુણ પ્રગટે. એટલે કે આ ગુણની વિશિષ્ટતા એ છે કે મોક્ષમાં કે અન્ય કોઈ પણ સ્થાનમાં હવે તે જીવમાં અને એ બીજા એના જેવા બીજા કોઈ જીવમાં કોઈ મતભેદ નથી. એટલે કે કોઈ ચેન્જ નથી. ચલો, કોઈ તીર્થંકર થઈને મોક્ષે ગયો તો એને વધુ સુખ, અને કોઈ સામાન્ય કેવલી થઈને મોક્ષે ગયો તો વધુ ઓછું સુખ. આવું ત્યાં કાંઈ છે નહીં. આવું ગુરુ અને લઘુનો તો વ્યવહાર જ નથી. રાઈટ? અને એ જ પ્રમાણે કોઈ બહુ મોટું શરીર લઈને 500 ધનુષની કાયા લઈને અને પછી એના ત્રીજા ભાગે એટલે 333 1/3 આટલું શરીર આટલો આત્માનો અંશ બને અને એ મોક્ષમાં જાય તો એને વધુ સુખ. અને જે 2 હાથના હોય એ માત્ર 32 અંગુલ જેટલા બને અને મોક્ષમાં જાય તો એમને ઓછું સુખ. આવું બિલકુલ નથી. એટલે ત્યાં સુખમાં, સ્થિતિમાં, ગુણમાં કાંઈ પણ તરતમતા નથી. તે અગુરુ લઘુ નામ ગોત્ર કર્મના સંપૂર્ણ ક્ષયથી આ પ્રગટે છે. એ મોક્ષમાં પ્રગટે છે.
અને અહીંયા જે વાત છે નામકર્મની અંદર એ સીધા શરીરની સાથે સંબંધ રાખે છે. બરાબર છે? હા, એટલે અત્યાર સુધી તો હું અગુરુ લઘુ એટલે આ જ કે એને એનું શરીર હલકું પણ ન લાગે ને ભારે પણ ન લાગે એમ જ સમજતી હતી. બરાબર. અને આમ આત્માનો ગુણ છે એ ખબર હતી કે ભાઈ ગોત્ર કર્મનો ક્ષય કરે તો અગુરુ લઘુ ગુણ પ્રગટે, પણ તમે આ જે રીતે સમજાવ્યું એ તો બિલકુલ સમજ નહોતી. એવી રીતે ઘણી વખત શ્વાસોશ્વાસમાં પણ થઈ જાય છે. શ્વાસોશ્વાસ એ એક પર્યાપ્તિ પણ છે. પર્યાપ્તિ પણ છે. ચોખ્ખું કરવું. હા, અને અને નામકર્મ પણ છે. કર્મ પ્રકૃતિ હમ પણ છે. પ્રકૃતિ પણ છે. હવે તમે જુઓ, પર્યાપ્તિ નામ કર્મ એટલે કે તમામ જીવો શ્વાસોશ્વાસના અધિકારી છે. એને જીવન જીવવા માટે શ્વાસોશ્વાસ લેવો જ પડે. અને તમે જુઓ, ઓછામાં ઓછી કોઈ પણ જીવ હોય, આપણે કોમન વાત કરીએ, ઓછામાં ઓછી કેટલી હા, પર્યાપ્તિ જોઈએ? 4 પર્યાપ્તિનો બાંધ એટલે 3 તો ચાર. બાંધશે જ, અને ચોથીનો બાંધ તો 3 તો કદાચ એ મૃત્યુ. પૂર્ણ કરશે જ. હા ને, 3 તો એ પૂર્ણ કરશે. 6 પર્યાપ્તિ છે, તમામ જીવો 3 પર્યાપ્તિ પૂર્ણ કરે જ. પણ ચોથી પર્યાપ્તિ પણ મિનિમમ 4 પર્યાપ્તિઓ બતાવી છે. હે ને, મિનિમમ 4 હા, પર્યાપ્તિઓ, મેક્સિમમ 6 પર્યાપ્તિઓ બતાવી છે. હવે એકેન્દ્રિય હા, જીવ, સૌથી નાનામાં નાનું જીવ હોય, એને પણ 4 પર્યાપ્તિઓ બતાવી જ છે. હવે પર્યાપ્ત નામકર્મ બાંધી હોય તો 4 પર્યાપ્તિ પૂર્ણ કરે. ભલે ને એને પછી શ્વાસોશ્વાસ નામકર્મ બાંધ્યું હોય, પણ શ્વાસોશ્વાસ નામકર્મના બળે એ શ્વાસ લેવાની પ્રક્રિયા તો શરૂ કરે. પણ એનામાં શક્તિ ના આવે, કારણ કે એની પાસે એટલો સમય જ ના આવે. કારણ કે અપર્યાપ્ત હોય, એટલે અપર્યાપ્તનું આયુષ્ય કેટલું? અંતર્મુહૂર્તનું. 3 પર્યાપ્તિ પૂર્ણ કરે, ચોથી પર્યાપ્તિ પૂર્ણ કરવા જાય, શ્વાસોશ્વાસ નામકર્મ બાંધ્યું છે. અને ત્યારે શ્વાસોશ્વાસ એ નામકર્મના બળે શ્વાસોશ્વાસ લેવાનો ટ્રાય કરે, ન કરી શકે, આયુષ્ય જ પૂર્ણ થઈ જાય એના પહેલા. પણ ત્યાં પર્યાપ્ત એટલે કે આ રીતે પર્યાપ્ત નામકર્મ બાંધેલું હોય તો બરાબર શ્વાસોશ્વાસ નામકર્મ ત્યાં કામ કરે. અને બીજી એક વાત, બરાબર છે, શ્વાસોશ્વાસ શરીરના છિદ્રોમાંથી પણ લેવાય છે, એના થકી પણ લેવાય છે. અને શ્વાસોશ્વાસ એ રીતે નાક અને મુખમાંથી પણ લેવાય છે. બરાબર? પણ જ્યારે આપણે છિદ્ર હા, એ તો જ્યારે આહાર આપણા છે. જેવા જીવો હોઈએ, હે ને, પંચેન્દ્રિય સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવો હોઈએ, હે ને, તો આપણા શરીરના માધ્યમે તો શ્વાસોશ્વાસ લઈએ, પણ એ શ્વાસોશ્વાસ આપણા માટે બહુ જ ઓછો પડે. આપણે જીવન જીવવા માટે, આપણા શરીરના અંગોપાંગ વગેરે માટે એ શ્વાસોશ્વાસ ખૂબ ઓછો પડે. આટલા શ્વાસોશ્વાસથી ન ચાલે, પણ એકેન્દ્રિયોને ચાલી જાય. હે ને, એકેન્દ્રિયને ચાલી જાય, બે ઇન્દ્રિયને પણ ચાલી જાય. તેન્દ્રિય, હા, ચોઇન્દ્રિય, પંચેન્દ્રિયને ના ચાલે. આ ત્રણેયને શ્વાસોશ્વાસ નામકર્મને બહુ જ જરૂર પડે. એના વગરે જીવી જ ન શકે. આપણે નાક અને મોઢું બંધ કરી દો તો શું થાય? જુઓ, કેમ? મેં તો પર્યાપ્ત શું કહેવાય, નામકર્મ તો બાંધી લીધું છે, શ્વાસોશ્વાસ નામકર્મ. તો પછી તો હું ગમે તેવું શ્વાસ લઈ શકું? ના. મને મારું જીવન જીવવા માટે મારા શ્વાસોશ્વાસની પણ જરૂર પડે. કારણ કે હું સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત છું, તો મને બહુ બધા શ્વાસોશ્વાસ વર્ગના પૂતગલોની જરૂર પડે છે. એના વગર હું જીવન જીવી જ ન શકું. એટલે મોટા જીવોને આ નામકર્મની બહુ જરૂર છે. બરાબર છે? હા, એટલે આપણને આ પર્યાપ્ત નામકર્મ અને શ્વાસોશ્વાસ નામકર્મ બંનેની ખૂબ જરૂર છે આપણા મોટા જીવો માટે. ભલે ને દેવતા હોય, ભલે ને 33 વર્ષ પછી કે પછી 1000 વર્ષ પછી એ આ રીતે શ્વાસોશ્વાસ લેતા હોય, પણ શું? પણ શ્વાસોશ્વાસ તો એમને પણ લેવા પડે છે. અને એ જેમ કે શ્વાસોશ્વાસ નામકર્મના બળે જ થાય છે. આપણે શ્વાસોશ્વાસ નામકર્મ બાંધ્યું ને તો જ આપણે લઈ શકીએ, બાકી નહીં. પર્યાપ્તિ તો ક્યારની આપણે પૂરી કરી લઈએ છીએ. હવે મને આ જ વસ્તુ એમ કહો, ચલો, બાળક છે એક પેટમાં, બરાબર છે, એ પેટમાં બાળક છે, એના એક કોથળીમાં શ્વાસોશ્વાસ વર્ગના પૂતગલો જાય છે ખરા? એ એને નાક મળ્યું છે, છતાં પણ નથી જતું. એ પેટમાં રહેલો જીવ નાકથી શ્વાસોશ્વાસ નથી લેતો. એને નાભીના માધ્યમે એના શરીરમાં પહોંચી જાય છે, એટલે એના ધબકારા ચાલુ રહે છે. કારણ કે કોથળી